Hi friends, how are you? Standard 6, chapter number 7. Today's our new topic is simple form of fractions. Okay, so given the fraction 36 by 54, let us try to get an equivalent fraction in which numerator and denominator have no common factor except 1. How do we do it? We see that both 36 and 54 are divisible by 2. 36 by 54, okay, so 36 by 2, 54 by 2, that is 18 by 27, okay, but both 28 and 18 and 27 also have common factor other than 1. What is a common factor? That is 1, 3, 9. The highest is 9. Okay, તો એના વડે ડિવાઈડ કર્યું છે 18 by 9, 27 by 9, 2 by 3. And now 2 and 3 have no common factor except 1. We say that the fraction 2 by 3 is the simplest form. A fraction is said to be the simplest or lowest form if it is a numerator and denominator have no common factor except 1. ઓકે, તો હવે શું છે, આપણે અહીંયા આપણે જોયું બરાબર છે. તો 18 બાય સૌથી પહેલાં શું હતું કે 36 બાય 54, તો એનો કોમન ફેક્ટર હતો 2, બરાબર છે. 36 ઇન્ટુ 2, બરાબર છે. ડિવિઝિબલ બાય 2 હતા, બરાબર છે. હવે પછી શું છે કે આન્સર કેટલો મળ્યો આપણે 18 બાય 27. હવે 18 અને 27 હતો, એનો કોમન ફેક્ટર છે ને હવે 1, 3 અને 9 હતો. એમાં મોટામાં મોટો હતો 9, બરાબર છે. અને આ જે 18 અને 27 છે ડિવિઝિબલ બાય 9 છે, એટલે આપણે 9 વડે કર્યું તો ત્યાં વી વિલ ગેટ 2 બાય 3. હવે 2 અને 3 છે એક વગર છે, એમનો કોઈ પણ સિમ્પલ ફ્રેક્શન નથી, બરાબર છે. એટલે આપણે એને આ શું કહી શકીએ છીએ, એને આપણે અપૂર્ણાંક કે અતિ સંક્ષિપ્ત અથવા સ્વરૂપમાં હોય ત્યારે તેના અંશ અને છેદમાં એક સિવાય અન્ય બીજો કોઈ અવયવ ના હોય ને એને આપણે બરાબર છે. The short way to find the equivalent fraction in the simplest form is to be find HCF of numerator and denominator and the divided both of them by HCF. ઓકે, સરળ સ્વરૂપમાં સમઅપૂર્ણાંક શોધવાનો ટૂંકો રસ્તો હોય છે કે આપેલા અપૂર્ણાંકોનો અંશ અને છેદનો ગુસા શોધવો હોય તો અંશ અને છેદનો બંને ગુસાનો આપણે ભાગાકાર કરવો પડે છે, બરાબર છે. હવે જોઈ લો કે કન્સિડર 36 by 24. The HCF of 36 and 24 is 12. Therefore 36 and 24, 36 by 12, 24 by 12, that is 3 by 10. The fraction 3 by 2 is the lowest form. Thus HCF helps us reduce fraction to the lowest form. બરાબર છે. તો હવે આપણે 36 અને 24ના વિશે વિચારીએ. તો 36 અને 24નો ગુસા 12 છે, બરાબર છે. તો હવે 12 હોય તો ડાયરેક્ટ 12 વડે ડિવાઈડ કરીએ, ધેન વી વિલ ગેટ 3 by 2. ઓકે, આ પણ શું છે, અતિ સંક્ષિપ્ત રૂપ છે એનું, બરાબર છે. એટલે ગુસા એ અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવા માટે મદદરૂપ થાય છે, બરાબર છે. હવે આ સિમ્પલેસ્ટ ફોર્મ છે, એનો ગુસા શોધીને આપણે શું કરવાનું છે, આને એનું સિમ્પલ ફ્રેક્શન શોધવાનું છે આનો, બરાબર છે. એક્સરસાઇઝ 7.3 છે, બરાબર છે. એ આપણે મોકલી દઈશું તમને. સેકન્ડ વન છે લાઇક ફ્રેક્શન એટલે સમછેદી અપૂર્ણાંક, બરાબર છે. Fraction with the same denominator are called like fractions.
Thus 1 by 15, 2 by 15, 3 by 15, 18 by 50 are all like a fraction as 7 by 27 and 7 by 28 like fractions. Their denominator are different, therefore they are not fractions. They are called unlike fraction. Write a 5 pair of like a fraction of 5 pair of unlike fractions. Okay. હવે શું છે, આ તમે જોઈ શકો છો કે બધાના ડિનોમિનેટરમાં છે ને 15 છે બરાબર છે. તો એટલે શું છે, આ બધા લાઇક ફ્રેક્શન છે, સમછેદી અપૂર્ણાંક છે. અને અહીંયા તમે જોઈ શકો છો 7/27, 8/28 આ શું છે, અનલાઇક ફ્રેક્શન એટલે વિષમછેદી. આમનો જે છેદ છે ડિનોમિનેટર છે એ ઇક્વલ નથી. કમ્પેરિંગ ફ્રેક્શન્સ બરાબર છે, અપૂર્ણાંકોની તુલના. હાઉ કેન વી કમ્પેર ફ્રેક્શન્સ? ઓકે, સો the first one is Sohani has a 3 into 1/2 rotis in her plate and Rita has a 2 into 3/4 rotis in her plate. Who has a more rotis in her plate? Clearly Sohani has a 3 rotis and more. Rita has a 2 less than 3 rotis. So Sohani has a more rotis. Consider 1/2 and 1/3 so and a figure. Okay, 7.12 the portion of the whole corresponding to 1/2 is clearly larger than the portion of the same whole corresponding to the 1/3. આ 1/2 છે, 1/3 છે, 1/4 છે, 1/4 એટલે એકના 2 ભાગ, એકના 3 ભાગ, એકના 4 ભાગ અને એકના 5 ભાગ છે બરાબર છે. સો 1/2 ઇઝ ગ્રેટર દેન ધ 2 બરાબર છે. એક અડધું છે વધારે છે 3 ભાગ કરતાં. આ જો આના કરતાં વધારે છે, આના કરતાં વધારે છે, આના કરતાં વધારે છે બરાબર છે. Comparing like fractions. A like fraction are the fraction with the same denominator. Which of these are like fraction? 2/5, 3/4, 1/5, 7/2, 3/5, 4/5, 4/7. Let us compare to the like fraction 3/8 and 5/8. Okay, 3/8 and 5/8 છે જો બરાબર છે. 8 પાર્ટ છે, 1 2 3 4 5 6 7 8 અને 3 પાર્ટ કવર્ડ છે એટલે 3/8. અહીંયા પણ 8 છે, 1 2 3 4 5 6 7 8 અને 1 2 3 4 5/8 કમ્પેર છે. હવે આપણે જોઈ શકીએ છીએ both fractions are the whole divided by 8 equal part. 8/8 to 8. So we take a 3 and 5 part respectively out of the 8 equal part. Clear out of 8 equal part, the portion corresponding to the 5 part is larger than the portions corresponding to the parts. Hence 5/8 greater than 3/8. Note the number of the part is given by the numerator. It is therefore clear that for a two fraction with the same denominator, the fraction with the greater numerator is greater. Between 4/5 and 3/5, 4/5 is greater. Between 11/20 and 13/20, 13/20 is greater than, and so on. બરાબર છે. સમછેદી અપૂર્ણાંક. હવે તમે જોઈ શકો સમછેદી અપૂર્ણાંક એવા હોય છે કે જેમના છેદ સરખા હોય છે બરાબર. 5 છે, નીચેની જેમાં બધામાં 5 છે, બધા કેવા છે, સમછેદી છે બરાબર છે. હવે 5/8 અને 3/8 આપણે શું કરવાની છે, સરખામણી કરવાની છે બરાબર છે. હવે બંને અપૂર્ણાંક જે છે આખા ભાગ જે છે એને સરખા ભાગમાં વહેંચવામાં આવે છે, 3/8 ને 5/8. હવે 8 ભાગોને અનુક્રમે 3 અને 5 ભાગ લઈ શકીએ છીએ અને દેખીતું છે કે 8 સરખા ભાગમાંથી 5 એ 3 ભાગની સરખામણીમાં વધુ છે. એટલે
5/8 અને 3/8. હવે બંને સંખ્યાનો છેદ અલગ અલગ સીધ સરખા હોવાને કારણે મોટો અંશ અને મોટો અપૂર્ણાંક, આમ 4/5 અને 4/5 અને 3/5 મોટો અપૂર્ણાંક છે. આ જ રીતે 11/20 અને 13/20 બરાબર છે, અપૂર્ણાંક છે. બરાબર છે. કમ્પેરિંગ અનલાઇક ફ્રેક્શન. બરાબર છે. The two fractions are unlike if they different denominator. For example, 1/2 and 5/2 unlikely, so are 2/3 and 5/3 unlike fraction with the same numerator. Consider the pair of unlike fraction 1/3 and 1/5 in which numerator is the same. Which is greater, 1/3 or 1/5? 1/3 and 1/5 બરાબર છે. હવે શું છે, અહીંયા જો વિષમછેદી અપૂર્ણાંક, કમ્પેરિંગ અનલાઇક ફ્રેક્શન, કે હવે જો બે વિષમછેદી અપૂર્ણાંક હોય છે તેમના છેદ અલગ અલગ હોય છે. બરાબર છે. એટલે like fraction ઓસડીને
घूमता 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 जा